વાત કરીએ સુરત જિલ્લામાં ભરચક બજાર કે પછી રોડ પર પાર્ક કરેલ કારના ગિલોલથી કાચ તોડી કારમાંથી કિંમતી સામાનની ચોરી કરી ભાગી જતી આંતરરાજ્ય ગિલોલ ગેંગ પોલીસના હાથે લાગી જતા 10 જેટલા ગુના પણ ઉકેલાઈ ગયા। વધુ તપાસ માંડવી પોલીસ કરી રહી છે। જુઓ અમારો વિશેષ અહેવાલ। કરંજમાં ધામા અને આખા જિલ્લામાં નજર। વાત કરીએ એક એવી ગેંગની જેણે પોલીસની ઊંઘ હરામ કરી નાખી હતી। કેમ કે પોલીસ કે વાહન ચાલકો હજી કઈ વિચારે ત્યાં તો કારમાંથી કિંમતી સામાનની ચોરી કરી આ ગેંગ ગાયબ થઈ જતી। આ ગેંગે સુરત શહેર, સુરત ગ્રામ્ય અને ગોધરા શહેરમાં પણ હાથ અજમાવ્યો છે। તેમાંની સુરત ગ્રામ્ય અને સુરત શહેર વિસ્તારમાં અનેકવાર ચોરીને અંજામ આપી આ ગેંગ માંડવીના કરંજ ખાતે રહેતા ભાડાના મકાનમાં આવી જતા અને ચોરેલો માલ સંગેવગે કરી બીજા દિવસે બીજા શિકારની શોધમાં સુરત ગ્રામ્ય વિસ્તારમાં નીકળી પડતી। આ ગેંગ ચહેરાથી માસૂમ દેખાય છે પણ આ ગેંગ પર દયા ખાવા કરતા પોલીસને સોંપવામાં જ ભલાઈ છે। કેમ કે આ ગેંગ પહેલા બાઇકની ચોરી કરતી અને બાઇક પર ટ્રિપલ સવારી સગીર સાથે ચોરીને અંજામ આપવા નીકળી પડતી હતી। સુરત ગ્રામ્ય વિસ્તારમાં બારડોલી, કામરેજ, માંડવી જેવા વિસ્તારમાં ગિલોલથી કારના કાચ તોડી કારમાં મૂકેલ કિંમતી સામાન ભરેલી બેગ લઈ રફુ ચક્કર થઈ જતી હતી। અને ગ્રામ્ય વિસ્તારમાં વાહન ચોરી અને કિંમતી સામાનની ચોરીની બૂમ ઉઠતા સુરત ગ્રામ્ય એલસીબી પોલીસ અને પેરોલ ફરલોની ટીમ કામે લાગી હતી। સુરત ગ્રામ્ય વિસ્તારમાં વાહન ચોરી અને કારના કાચ તોડી ચોરી થવાના કિસ્સા વધતા સુરત ગ્રામ્ય પોલીસ હરકતમાં આવી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો। જેમાં પોલીસને આરોપીના ટૂંકા નામ જાણવા મળ્યા એટલે પોલીસે ઈ ગુજકોપ પર નામ સર્ચ કરતા આરોપીના આખા નામ મળ્યા। જેમાં શિવા શુંગયાન ટોટિયાનાકર, પ્રતિભા શુભમણીનાકર અને એક સગીરને કરંજ વિસ્તારમાં વાહન ચેકિંગમાં ઝડપી પાડ્યા અને તેમની આકરી પૂછપરછ કરતા આરોપી માંડવીના કરંજ વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા હોવાનું બહાર આવતા પોલીસે તેમના ભાડાના મકાન ચેક કરતા ચોરેલ સોના ચાંદીના દાગીના, રોકડ મળી 4.30 લાખનો મુદ્દામાલ કબજે કર્યો। આ ગિલોલ ગેંગ ભરચક વિસ્તાર અને પાર્ક કરેલ કારના ગિલોલથી કાચ તોડી કિંમતી સામાનની ચોરી કરી ફરાર થઈ જતા હતા। આ ગેંગે સુરત ગ્રામ્યના માંડવી, બારડોલી, કામરેજમાં બાઇક ચોરી અને 5 કારમાં ચોરીની કબૂલાત કરી હતી। આ ગિલોલ ગેંગે સુરત શહેર અને ગોધરા શહેરમાં પણ હાથ ફેરો કર્યાનું બહાર આવ્યું છે। વધુ તપાસ માંડવી પોલીસ કરી રહી છે અને આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગશે કેમ કે હજી પણ ચોરીના ગુના ઉકેલાય એવું પોલીસને લાગે છે। જગદીશ ભરવાડ, ન્યૂઝ 14 સુરત। સુરત ગ્રામ્ય જિલ્લા તેમજ સુરત સિટી અને આજુબાજુના જિલ્લાઓમાં ગિલોલથી ગાડીઓના કાચ તોડી ચોરી કરવાની ઘટનાઓ તેમજ વાહન ચોરીની ઘટનાઓ બનવા પામેલ। જે અનુસંધાને મહેરબાન આઈજીપી સાહેબ અને એસપી સાહેબની સૂચનાથી એલસીબી અને પેરોલ ફલ્લો સ્ક્વોડની ટીમો આ દિશામાં આરોપીઓ પકડવા માટે કાર્યરત હતા। તે દરમિયાન એલસીબીની ટીમના દિનેશભાઈ અને અક્ષયભાઈને માહિતી મળેલ કે આ ટાઈપની ત્રીચી ગેંગના આરોપીઓ છે જે આવા પ્રકારના ગુના આચરે છે। જે આરોપીઓના ટૂંકા નામ મળી આવતા ઈ ગુજકોપ અને આઈસીજીએસ એપ્લિકેશનના મદદથી સર્ચ કરતા આરોપીઓના આખા નામો મળી આવેલા અને જે આરોપીઓ અત્યારે માંડવીના કરંજ વિસ્તારમાં કોઈ ભાડાની દુકાનમાં રહે છે એ પ્રકારની માહિતી મળતા ટીમે કરંજ આજુબાજુ વાહન ચેકિંગ ગોઠવેલ। તે દરમિયાન 3 આરોપીઓ શિવા શુંગિયાન ટોટિયાનાકર, પ્રતિભા સુબ્રમણી નાયડુ તેમજ એક કાયદામાં સંઘર્ષમાં આવેલ કિશોર એક મોટરસાઇકલ સાથે મળી આવેલ। જે મોટરસાઇકલ ચેક કરતાં ચોરીનું હોવાનું જણાવેલ। ત્યારબાદ આરોપીઓની સઘન યુક્તિ પ્રયુક્તિથી અને ટેકનિકલ રીતે પૂછપરછ કરતાં આ 3 આરોપીઓએ સુરત શહેર, ગોધરા તેમજ સુરત ગ્રામ્ય વિસ્તારમાંથી 5 ટુ વ્હીલર અને 5 ગાડીઓના કાચ તોડી ટોટલ 10 ગુના આચરેલ હોવાની કબૂલાત કરેલ। જે અનુસંધાને બારડોલી ટાઉન, માંડવી તેમજ કામરેજ અને સુરત સિટી વિસ્તારમાં ગુના નોંધાયેલા હતા। ટોટલ 10 જેટલા ગુના આ કામે ડિટેક્ટ થવા પામેલ છે। આરોપીઓ જોડેથી 4.5 લાખથી વધુનો મુદ્દામાલ મળેલો છે જેમાં સોનાના દાગીના તેમજ આરોપીઓ જોડેથી કેશ તેમજ 10 બેગો ચોરી કરેલી જે છે એવી બેગો પણ મળી આવેલી છે। આ કામે આરોપીઓને અત્રે અટક કરી અને માંડવી પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરવા માટે સોંપવામાં આવેલા છે અને આગળ પણ આરોપીઓએ કોઈ ગુના બીજા કરેલા છે કેમ એ બાબતે ટેકનિકલ બાબતે તેમજ રિમાન્ડ મેળવી અને તપાસ કરવાની તજવીજ ચાલુમાં છે।